ખેડૂતો વિવિધ માંગોને લઈને દિલ્હી કૂચ કરી રહ્યા છે। આ દરમિયાન શંભુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા, જે બાદ ભાગદોડની સ્થિતિ જોવા મળી હતી। તે બાદ ખેડૂતોને 200 મીટર સુધી પાછળ પણ ખસેડવામાં આવ્યા હતા। પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે। તો દિલ્હીમાં ખેડૂત આગેવાન સરવણ સિંહનું નિવેદન, એમએસપી મુદ્દે સરકાર કમિટી બનાવીને અમને ભટકાવવા માગે છે। સરકાર અમારી સાથે વાતચીતથી ઉકેલ લાવવા નથી માંગતી। અમે સરકાર સાથે કોઈ ટકરાવ નહીં કરીએ, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીશું। કોંગ્રેસ એટલી જ દોષિત જેટલી ભાજપ। કોંગ્રેસે જ નીતિઓ બનાવી છે। તો કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું, જો ખેડૂતો સાથે કોઈ અન્યાય થશે, સરકાર તેમના માટે કોઈ સમસ્યા ઊભી કરશે તો ખેડૂતો પણ આપણાથી દૂર નથી અને દિલ્હી પણ આપણાથી દૂર નથી। સરકારે અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ। સરકારે આ મુદ્દે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવા જોઈએ। આ ઉપરાંત તેનું નિરાકરણ લાવવું જોઈએ। પોતાની પડતર માંગોને લઈને ખેડૂતો ફરી રસ્તા પર ઉતર્યા છે, ત્યારે કોંગ્રેસે પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે। છત્તીસગઢમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ખેડૂતો માટે જાહેરાત કરી છે। બીકાપુરમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, જો કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની સરકાર બનશે તો અમે ખેડૂતોને એમએસપી આપીશું। તો ખેડૂત આંદોલન મુદ્દે કોંગ્રેસે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે। જયરામ રમેશે કહ્યું, જે સરકાર MS સ્વામીનાથન અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપે છે, તે જ સરકાર ખેડૂતો સાથે અન્યાય કરે છે। ખેડૂત સંગઠનોની 3-4 મુખ્ય માંગણીઓ છે। સ્વામીનાથન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે અને બીજી માંગ MSP કાયદો છે। તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે MSP ન્યૂનતમ ટેકાના ભાવ છે, મોદી વેચાણ કિંમત નહીં। મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ દર્શાવ્યો। બેરોજગારી મુદ્દે મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો। આ દરમિયાન પ્રદર્શનકારીઓનો વિખેરવા માટે પણ પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો। તો પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા। ઉત્તરાખંડમાં હલ્દ્વાનીના હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરાઈ છે। અબ્દુલ મલિક વિરુદ્ધ સરકારી સંપત્તિઓને કથિત રીતે નુકસાન પહોંચાડવા બદલ 2,44,00,000 રૂપિયા વસૂલીની નોટિસ ફટકારી છે। નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મલિકના સમર્થકોએ વહીવટી ટીમ પર હુમલો કરીને કોર્પોરેશનની મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું। નોટિસમાં 8 ફેબ્રુઆરીએ નોંધાયેલી FIRનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે। આંકડા પ્રમાણે દેશમાં બેરોજગારી ઘટીને 6.5% થઈ છે। તો ગયા વર્ષે આ સમયગાળામાં બેરોજગારીનો દર 7.2% હતી। તો આ સમયગાળામાં મહિલાઓ માટે બેરોજગારીનો દર 9.6%થી ઘટીને 8.6% થયો છે। દેશમાં કોવિડ લોકડાઉનના કારણે એપ્રિલ-જૂન 2020ના ક્વાર્ટરમાં આ બેરોજગારીનો દર 20.9%ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો। કર્ણાટકની એક શાળામાં એક શિક્ષિકાએ હિન્દુ ધર્મગ્રંથ અને વડાપ્રધાન અંગે વિવાદિત ટિપ્પણી કરી। વિવાદ સામે આવતા શિક્ષિકાએ બરતરફ કરી દેવામાં આવી છે। તો શિક્ષિકા પર આરોપ છે કે બાળકોને ભણાવી રહી હતી મહાભારત અને રામાયણ કાલ્પનિક છે। તો દક્ષિણપંથી સમૂહના હોબાળા બાદ સ્કૂલ પ્રશાસને શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરી છે। સમૂહનું કહેવું છે કે ટૂંક જ સમયમાં આરોપી શિક્ષિકા વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવશે।